કોનો ફોન છે? ચંપા કાકી. એ જય શ્રી કૃષ્ણ ચંપા કાકી. હા ના રે ના, હું માર બેનપણી બે ગામમાં ખરીદી કરવા આવી હતી ને, તે જરીક વિહામો ખાવા અહીં સોડા પીવા બેઠી છે. હા શું હાલે? હા તી મેં એટલે તમને WhatsApp કર્યો છે બાયોડેટા. માર ભત્રીજો છે ને તેનું કરવાનું છે. હા છોકરો રે કાઈ ના ઘટે, ટનાટન છે બિસાડો, હાવ સીધો. હા કાઈ વ્યસન નમરે. હા તી ઈ જ વાંધો આવે ને અટાણના જમાનામાં. બિસાડા સીધા છોકરા હોય એને જ માથાની ભટકાઈ મરી ગયું, ખોટારીન્યું. હા અને ઓલા મફતનું માગીને ખાતા હોય એને ડાયું જડે. ઊંધું છે અટાણના જમાનામાં. હા ઈ માર ભત્રીજો થાય ને એટલે પૂછતી હતી તમને. હાથી કાઈ વાંધો નહીં, કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તો સિંધાડજો ચંપા કાકી. ને હું ના ના ના, ઈ જમાન બાપાને છોકરીને કર્યા જેવું નથી. ઈ મને ખબર છે, મેડીએ નાવકી આટા મારતી હોય, હાંજે મોબાઈલ સૂતતી હોય, ફોનમાં વાતું કરતી હોય. હા એમાં કરવા જેવું નથી. થાવ હારું હાલો મૂકો ચંપા કાકી. જય શ્રી કૃષ્ણ. એ અમને શેરડીનો રસ્તો પીવરાવો. હા પેલા પાણી દે, તરસ લાગીશ. ઓલે રસ. ઓલી ભૂંગળી ના દીધી મને. હાલ છે હવે હાલો. અસલ મીઠો મધ જેવો છે કા? હા સરસ મીઠો રસ છે તમારો. મીઠો હોય જ ને, કારી શેરડીનો રસ છે. કારી શેરડી આવે મોંઘી, બે મિક્સ શેરડી લીધી છે, પીરી ને કારી. પીરી કારી વારી કરતી તું રસ પી લેને બાપા હરખાઈએ. તમે તો મને ના ઓલી ભૂંગળી દીધી ભેગી પીવા, ના મસાલો સાઈટો. આમ કઈ હોય? મને એમ કે તને મસાલા વિના ભાવતોય છે એટલે. અસલ મીઠો છે. હજી તો જલપાબેન ને ખબર નથી પડી. ખબર પડશે ને એટલે પરબારી પૂગશે અહીંયા રસ પીવા મફતનો. એમાં શું હોય, પાડોશી થાય તો એક ગ્લાસ દઈ દેવાય મફતમાં, બીજું શું હોય? ના રે ના, એ તો તમાર ભાઈઓને હારા વ્યવહાર હોય ને એટલે. અમાર બાયુને તો હમણાં વાંધા વસકા હાલે છે. બે દી પહેલા મેં લીંબુ માંગ્યું એની પાસે. મારે દાળ વઘારવી હતી ને નાખવું હતું. ખાલી એક લીંબુ દેવામાં એને બર પડતો તો. મને ખબર છે હવારે એને 250 લીધા હતા, પણ હું પૂગી ને તાર રેકડી વાળો વયો ગયો તો મેં માંગ્યું ને તો મન કે નથી લીંબુ, લે ખોટી ની. ના અહીંયા હમણાં રસ પીવા આવશે ને એટલે એવી કાલી કાલી થાય ને જોજો. બે દી પહેલા મને લીંબુ દેવું જ બર પડતું હતું. અસલ ખોટી ની છે, જાયલમ ખોટી છે. હા પણ હવે હા તો લે મારી માં, એક ધારી જાયમી પણ હાવ. એમને એમાં આવ્યું તઈન્યું કા કોઈ રસ પીવા ના આવે હે? આ જગ્યા જ બુંધિયારી ની. ચાલો ને બીજા સિસોડો ઊભો રાખો ને. જયગા કાઈ બુંધિયારી નથી, તું બુંધિયારીન શોધ. એ હાલો જીજાજી, મોટા માણાને હારું છે ને? તી તમે મોટા માણસ કહેવાવ ને, હવે તો યાદ નથી કરતા અમને. હા હું થોડીક હમણાં હરખમાં છું. તમારા હાડુભાઈ છે ને કાલ મને સરપ્રાઈઝ આપવાના છે ને એટલે. હાલો ફોન મૂકો, મારે કામ છે. એ સોનલ, શું મનમાં મલકા છો કે તો ખરી? કાઈ નહીં કરતા, જીજાજી મને સરપ્રાઈઝ આપવાના છે. મને એમ છે હોનન બુટી દેવાના હશે. તમને કહો કયો ને કાલ મને હું સરપ્રાઈઝ આપવાના, મને નીંદર નહીં આવે. બહેનો પોઈદરો કાલ કઈસો. સરપ્રાઈઝમાં મને એમ છે કઈક હોનાની વસ્તુ લઈ આવ્યા હશે. જલ્દી કયો હું લઈ આવ્યા? આ હું લઈને ધોઈડાવ્યા? 20 રૂપિયા વાળો બટવો ને મોગરાન વેણી. ઓય મારા રામ, હું તો કહું હું હશે સરપ્રાઈઝમાં હોનાની વસ્તુ હશે. હું તો આખી રાત હોતી નહીં કે હું હશે ગિફ્ટમાં. તા તો આવું લઈને ધોઈડાવ્યા. આખે કારા કુંડાયડા થઈ ગયા મારા. હવે ઈ 150 રૂપિયાનો ખર્ચો થાય ફેસ માસ્કનો. એ જલપાબેન, તમાર બટેટા આવી ગયા લાગે કા? હા હો સોનલબેન આવી ગયા, કાલે જ લઈ આવ્યા અમે. સોનલબેન બટેટાનો ભાવ 40 રૂપિયા થઈ ગયા છે ને હું મારા લેતી આવી ને તમારું કેતી આવી. સોનલબેન હાટુ રાખજો. તમે કાલ મને પૂછતા હતા ને તમારે વેફર કરવી હતી ને એટલે હું કેતી આવી. એ ના રે ના, મારે ઓન નથી કરવી, મારે પોરની પડી છે. આ તો વાત કર છે ગધડીની. મેં ખાલી એને ભાવ પૂછવાનું કીધું તું, તાન્યા દુકાનદારને કહી આવી કે સોનલબેન હાટુ રાખજો, ડૂટડીની છે. એ હા સોનલબેન તો આવજો બાફેલી વેફર ખાવા. એ હા વેફર ખાવા તો બરકે જ ને, ઓછી નથી આ. જેવા એને ઘરે જઈએ ને એટલે પરબારી ઓલું વેફર ગહવાનું મશીન દઈ દે, અરજો ગહવા માંડો. પાછા ઓણ દુકાનદારે ફાઈટા ફરે. કઈ 40 રૂપિયા ભાવ હોય કે બટેટાનો? મારે તો કરવી તી થઈ રહી છે પણ આમ નથી કરવી. માંગ્યું 40 ભાવ દેવાય. ભાવ ઓછા થાય તો કરશું વેફર, નકર ક્યાં ખાધા વિના મરી જાય છે કા? હાલો હું કરે મારો દીકો? હું બનાવ્યું તું તે જમવામાં? કાઈ નહીં, હુતી હુતી તમને યાદ કરું ને વાતું કરું તમારા હારે. ને જમવા મેં બનાવ્યું તું પરોઠા ને નાની નાની બટેટીનું શાક. એને દમ આલુ કહેવાય. આ જો ભૂલાઈ ગયું તું. દીકા મને જરીક વિડિયો કોલ કર ને. તને કહો સાંભળસ કે નહીં? એ તને કહો એ તું જરીક ખોબરી જા, જરીક ખોબરી જા, જરીક મૂંગી નો તું રે. મમ્મી આવી આપણી વાત સાંભળે રે. હુઈ જાજે હો, બહુ મોબાઈલ ના જોતી. એ હા મમ્મી, હું તો ગીત સાંભળતી હતી, હમણાં હુઈ જ જાવ હો. હુઈ ગયા હોય તો કઈ રવે હાલ. મૂંગી નો તું જરીક મય, ડૂટી એ થૂક સોપડી બે.